अन्य समाचारों की बात करें तो सूरत में नकली चलणी नोटों काळा कारोबारનો पर्दाफाश થયો છે। પરેશ હડિયા નામના આરોપી સાથે પકડાય છે નકલી નોટ। 5 લાખથી વધુની 500ના દરની આ નકલી નોટો ઝડપી લેવામાં આવી છે। આરોપી પરેશ હડિયા રત્ન કલાકાર હોવાનો ખુલાસો થયો છે। છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહેતા પરેશની પૂછપરછ કરાઈ છે। છેલ્લા 1 વર્ષથી આ પ્રવૃત્તિમાં જોડાયા હોવાનો ખુલાસો કર્યો છે। आज व्यक्ति है એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે। પોતે કિરણ ડાયમંડની અંદર 1 વર્ષથી 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે।